નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવશે, જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પ્રવૃત્તિ નંબર 1 મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે ધોરણ 3ની તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. આ પ્રવૃત્તિ બુકની અંદર તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવશે, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની તમામ સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી અને અહીં એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો. તો કરીએ શરૂઆત. પ્રવૃત્તિ નંબર 1 મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ. તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ, કદ, દેખાવ, ઉપયોગિતા વિશેની વિવિધ માહિતી એકઠી કરો. આપેલી જગ્યામાં તેના ચિત્રો મેળવી લગાવો અથવા તમને આવડે તેવા ચિત્રો દોરી તેના વિશે માહિતી લખો. તો પ્રાણીનું નામ, ચિત્રો દોરવા લગાવવા માટેની જગ્યા અને પ્રાણી વિશે માહિતી. કૂતરો. તો કૂતરો વફાદાર પ્રાણી છે, તે ઘરની ચોકી કરે છે, તે રોટલી ખાવાનું પસંદ કરે છે અને તેનું કદ મધ્યમ હોય છે. ભેંસ. તો ભેંસ પાલતુ પ્રાણી છે, તે દૂધ આપે છે, તેનો રંગ કાળો છે, તે કદમાં મોટી છે, તે લીલો સૂકો ચારો ખાય છે. ગાય. તો ગાય પાલતુ પ્રાણી છે, તે દૂધ આપે છે, તે ઘાસ અને લીલો સૂકો ચારો ખાય છે, તેના બચ્ચાને વાછરડું કહે છે. બકરી. તો બકરી પાલતુ પ્રાણી છે, તે દૂધ આપે છે, તે લીલો સૂકો ચારો ખાય છે, તેના બચ્ચાને લવારું કહે છે. ત્યાર પછી બિલાડી. તો બિલાડી ઘર આંગણાનું પ્રાણી છે, તેને દૂધ બહુ ભાવે છે, તે કદમાં નાનું પ્રાણી છે, તેની આંખ માંજરી હોય છે. ઘોડો. ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે, તે ઝડપથી દોડે છે, તેને ચણા ખૂબ ભાવે છે અને ઘોડો કદમાં મોટું પ્રાણી છે. ઘેટું. ઘેટું ઊન આપે છે, તે કદમાં મધ્યમ પ્રાણી છે, તે દૂધ આપે છે અને તેનો રંગ સફેદ છે. વાંદરો. તો વાંદરો ઝાડ પર રહેવાનું પસંદ કરે છે, તે ઝાડ પર કૂદાકૂદ કરે છે, તેનું કદ મધ્યમ છે અને તે માણસની નકલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો મળી રહે.